જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય રાધે ફૂડ ચેનલ. ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ ડાકોરના ગોટા. એટલે આ ડાકોરના ગોટાનો લોટ હું રેડીમેડ લાવી છું, તમે ઘરે પણ બનાવી શકો છો. અને ફ્રેન્ડ્સ, આ મારો વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે અમુક ટિપ્સ બતાવવાની છું સારા ગોટા માટે. તો મારા વિડીયો વચ્ચેથી સ્કીપ ન કરતાં કન્ટિન્યુ જોતા રહેજો. હવે આપણે આ લોટ પેકેટમાંથી ખોલીશું. ફ્રેન્ડ, આ લોટ દેખાતા લાલ હોય છે, મતલબ કે આમાં બધા મસાલા એડ કરેલા હોય છે, મીઠું અને ખાંડ સહિત નાખેલા હોય છે. એટલે આપણે નાખતા પહેલાં વિચારવાનું અને લોટ ચેક કર્યા પછી, ટેસ્ટ કર્યા પછી થોડો વધારે મસાલો એડ કરી શકાય. હવે આપણે નીચે મુજબના આપણે મસાલા એડ કરીશું. ફ્રેન્ડ્સ, આ ડાકોરના ગોટાનો લોટ છે એ ફૂલ મસાલાવાળો આવે છે અને તીખો પણ હોય છે, એટલે બધી વસ્તુ છે એ સંભાળીને નાખવી પડશે. અને આ આપણે ડાકોરના રણછોડાઈની જઈ અને આ ઠાકોરજીની સખડી માટે પણ બનાવી શકાય છે આપણે. તો હવે સૌપ્રથમ આમાં મસાલો તો ફૂલ છે, આપણે થોડી 1/4 હિંગ ઉમેરીશું. સોલ્ટ તો છે જ, અને મેથી એડ કરીશું. હવે થોડી કોથમીર એડ કરીશું અને આદુ મરચાંની પેસ્ટ કરી આટલું નાખીશું, કારણ કે લોટ બહુ તીખો છે એટલે જોઈને એડ કરીશ. હવે ફ્રેન્ડ્સ, એક ખાસ ટીપ એ બતાવી દઉં કે જો આપણે દૂધમાં કરીએ તો એટલા બધા સોફ્ટ થતા નથી, પરંતુ છાશ યા દહીંથી લોટ બાંધીએ તો વધારે સારું છે. એટલે થોડી હું છાશ પણ એડ કરું છું. છાશથી બહુ જ સોફ્ટ ગોટા બને છે. હવે જરૂર પડશે તો આપણે પાણી પણ એડ કરીશું. આપણે મસાલો નાખ્યા પછી બધું એડ કરીશું, શેક કરીશું સારી રીતે. થોડું ખાટું જણાય છે તો ફ્રેન્ડ્સ, આપણે આટલી છાશ ઉમેરી દઈશું. એટલે પોણો ગ્લાસ છાશ જોઈએ છે આમાં, અને બાકીનું આપણે થોડું પાણી પણ એડ કરીશું. અને આ લોટ થોડો કરકરો હોય છે એટલે સરસ મજાના ગોટા આપણા ઉતરશે. ચણાના લોટના ભજીયા કે બીજી આવી વસ્તુ કરતાં પહેલાં ફ્રેન્ડ, આપણે છાશથી લોટ બાંધીએ તો લીંબુની પણ જરૂર પડતી નથી અને ખૂબ જ સરસ એકદમ જાળીવાળા બને છે આપણા ભજીયા. તો આ ગોટામાં પણ આપણે એમ જ કરીશું. બહુ વધારે કઠણ લોટ નહીં બાંધીએ, નહીં તો કડક રહેશે. ઉપરથી કડક થશે અને અંદર છે પણ હાર્ડ રહેશે, ખાવાની મજા નહીં આવે. લોટ તીખું હોવાથી આપણે 1 સ્પૂન છે એ લેમન જ્યુસ ઉમેરીશું. અને થોડું વધારે સ્પાઇસી છે તો થોડું સોલ્ટ પણ એડ કરીશું, એટલે સ્પાઇસી થોડું ઓછું લાગે. અને આપણે સરસ મજાનું શેક કરશું અને મસ્ત મજાનો આપણો આ લોટ છે એ રેડી થઈ ગયો છે. ગોટાનો લોટ છે એ મજાનું મસ્ત મજાનું ખીરું બની ગયું છે. અને ધીમા સ્ટવ પર આપણે, ધીમી ફ્લેમ પર આપણે તેલ પણ મૂકી દીધું છે ગરમ કરવા. ફ્રેન્ડ્સ, તેલ આપણું આવી જશે હમણાં. આપણું તેલ આવી ગયું છે. હવે આપણે ગોટા પાડીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, નહીં તો ઉપરથી કૂક થઈ જશે કોફી કલરના, અંદર કાચા રહેશે. એટલે ફ્રેન્ડ્સ, મીડિયમ ફ્લેમ પર આપણે કરીશું. ફ્રેન્ડ્સ, નીચેની સાઈડે કૂક થઈ ગઈ છે. આપણે હવે પલટાવીશું ગોટાને. જો સરસ મજાના મસ્ત ફૂલવા લાગ્યા છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના આપણા બધા જ ગોટા છે સરસ મજાના કૂક થઈ ગયા છે. જોઈ શકો છો મસ્ત મજાના કૂક થઈ ગયા છે. અને હવે આપણે નીચે ધાણો પડશે.
અને સેજ ગેસની ફ્લેમ આપણે ફ્રેન્ડ્સ વધારીશું. નાખવા ટાઈમે થોડી સ્લો હોય છે. બસ હવે સરસ મજાના કૂક કરીશું. તો ફ્રેન્ડ્સ આ ગોટા પણ આપણા રેડી થઈ ગયા છે અને હવે તેલ નિતારીશું. અહીં રેડી છે. હવે સરસ મસ્ત મજાનું દહીં જમાવેલું છે. અને અહીંયા લીલી ચટણી પણ બનાવેલી છે. મરચાં અને કોથમીરની લીલી ચટણી પણ રેડી આપણી છે ફ્રેન્ડ્સ. તો આ રીતે આ ગોટા છે એ દહીં અને લીલી ચટણી સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો આ ખાવામાં એટલા ટેસ્ટી બન્યા છે કે ફ્રેન્ડ વાત પૂછો નહીં. તમે પણ આ રેસીપી બનાવજો અને તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર મોકલજો. આવજો. બાય. જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ્સ તો અહીં આપણા આ ભજીયા બની ગયા છે ગોટા મસ્ત મજાના. અને ખોલીને પણ બતાવું છે. ઉપર છે એ એકદમ હાર્ડ છે અને નીચે છે અંદર સોફ્ટ. અને તમે જોઈ શકો મસાલા એ ભરપૂર કેવું સરસ મસ્ત મજાનું દેખાય. અને ખાવામાં તો એટલું ટેસ્ટી છે ફ્રેન્ડ વાત ન પૂછો.